તો હેલો દોસ્તો, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું બધાનું આપણા ગોસ્વામી ફેમિલીમાં અને આપણી યુટ્યુબ ચેનલમાં. તો અમારા ભાઈ કંઈક કહેવા માગે છે. શું કહેવું? જય શ્રી રામ. વાહ વાહ વાહ. અને આ મેડમ તૈયાર થઈ ગયા છે યુનિફોર્મ પહેરીને, ગેટ છે જંગ લડવા. આ પેલું ડૉક્ટર જેવું ઓપરેશન કરવા જવાનું હોય ને એટલે પેલું પહેરી દે ને, શું કહેવાય? આ જ કહેવાય, લગભગ એપ્રન જ કહેવાય ને. તો હેલો દોસ્તો, બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ ને હર હર મહાદેવ ને જય દ્વારકાધીશ. શું કહે છે તમારું બધું ચિડિયાઘરમાં ને ગોસ્વામી બ્લોગમાં? આ લોકો છે ને જમવાનું બનાવવા બેઠા હતા અને બહાર છે ને તડકો આવ્યો, એટલે કે દોડો 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 પેલા વરસાદ આવ્યો હતો ને પહેલા વિડીયો બનાવતા હતા તે વરસાદ આવ્યો, દોડો દોડો વરસાદ આવ્યો, કપડાં લઈ લો, એટલે તડકો એટલે દોડો દોડો કપડાં ઉપર તો કહી જાય. એટલે હવે આ રસોઈ કરવા માંડી, એટલે આમ એના મમ્મીને કહે છે કે જાઓ તમે ફટાફટ હૂકવી દો. હવે મથી બાર કપડો હૂકવ્યો અને ટપકવા માંડ્યા ભાઈ વરસાદ ભાઈ તો ત્યાં અમુક આડે બાદ વિડીયો ઉતારતો હતો અને વરસાદ આવવા માંડ્યો તો ફટફટ વિડીયો બંધ કર્યા અને ફટફટ જઈને કપડો લઈ લીધો અને અંદર હૂકવી દીધો. અને અમે એટલો તડકો કાઢ્યો ને કે પાછો જઈને બહાર હૂકવી દઈએ. ચોમાસાની મોટા મોટી તકલીફ, ચોમાસામાં આવું રહેવાનું આમાં. હૂકવો કાઢો હૂકવો કાઢો. પાછું પડીએ જ ના. આજે હું રહી ગયો. આ તો ઉપર જઈ જ ના હા બરાબર છે, ઉપર ના જ જવાય. શું કેવું? પતાવડો, તારે શું કામ પતાવવાનું જાવ? રોટલી કરવાની છે, શાક વઘારી દીધું છે. તો રોટલી છોકરા આવો પછી હવે 1:30 વાગે ચાલુ કરું, 1:30 પછી પોણા 2 જ કરવાનો. 1:30 વાગે શું લેવાય? પૂણા 2 કરી જ દેવાની, પણ જેથી કરીને બધા જોડે બેસીને ખાવાય. પછી 4 માણસો ખાતા હોય ને એક માણસ રોટલી બનાવતા, એ આપણને પસંદ નથી. એટલે જોડે બેસીને ખાઈ લે ને, એ રીતના ધંધો કરવાનો. વિચારતી હતી પણ હવે કામ કરવું 1:30 ના, અડધો કલાક છે આપણી જોડે, એટલે ત્યાં સુધી ઓકે. હા તો બધા હોના કામ કરી લો ભાઈ. જય દ્વારકાધીશ. શું કર્યું? શું કર્યું? કાંડ કર્યો. કોણે કાંડ કર્યો? તો તું કાંડ માસ્ટર, અમે તને એમની કહીએ છીએ, એક નંબરનો કાંડ માસ્ટર છે. તને ખબર પડે જ ખરી કે આ કાંડ કરે એમ ને? તો જો ભાઈ અથર્વે કાંડ કરી દીધો. આ બધું અહીંયા એટલે તું કરતો તો શું, એટલે તને એને નીચું કરી આલ્યું એમ. એને તો નીચું કરી આલ્યું. કપડાં તો એકાદું જાલી નીચું કર્યો છે, એટલે ઓલું કબાટ ખુલી ગયું ને, એ ટીંગા ટોળી કરી દીધી. ટીંગા ટોળી હાર દીધો. આમ પેલી બાજુ લબડે ને પડત નહીં નીચે. હાથ છોડી દીધા ને તો બરાબર છે. પાછો એક કાંડ કર્યો, જાતે ને જાતે કહે છે કાંડ કર્યો. તું એક કાંડ માસ્ટર છે અમારા માટે. મટી ગયું ને? આવી ગઈ ને ચોપડી? ઓકે ઓકે ઓકે. ચલો દોસ્તો, જો અમે છે ને આ ભાઈ માટે, આ પોપટ માટે અમે આપણે શું મંગાવ્યું હતું? સ્કૂટર મંગાવ્યું હતું એનું, બરાબર. સ્કૂટર મંગાવ્યું હતું તો યુઝડ સ્કૂટર હતું, કોકે વાપરેલું હતું, એટલે આપણે રિપ્લેસ કરી અને અત્યારે એના માટે નવું સ્કૂટર આવી ગયું છે. હવે જોઈએ, આ બી જોઈએ કે શું કહેવામાં અહીં વાપરેલું છે કે કોરું છે, ખબર પડી જશે. દેખાવ પર બોક્સ તો પેલું એવું જ લાગે છે, એટલે વાપરેલું હોય તો ભાઈ પાછું મોકલાઈ દેવાનું. ત્યારે આપણે જ કામ કરવાનું. હા, આપણે એ જ કરવાનું, ભલે જે ટાઈમ ચાલે. જો પેક છે, જાના તું કાતર લાય. છાસ છાસ કરો છો? ચાની છાસ મંડાણી છે. મેં એ ખાધું હતું. આ વાપરેલું નહીં પણ પડી ગયેલી છે. આ ઓકે છે. ટાયર જોજો. ટાયર જો આગળના ટાયર જો બે એમ નહીં યાર. આ તો પેલા છે ટાયરમાં, એટલે એવું લાગે પેલું તો માટી રિસલ હતી, એમાં જોર માટી ચોટેલી હતી. પણ આ તને આવો ત્યારે ચલાવું તો આ સ્ટીકર કાઢ નાખ.
નીકળી જાય લે સ્ટીકર કચરો નથી ગમતો એટલે કાઢી નાખો. કાઢીએ તો આ માર પગ ચોટી જાય આની અંદર. પપ્પા ઉભો રહો તો હું બંધ કરું. નહીં તો આપણે ચલાવ્યા ઓકા પાસે નીકળવાની આપી મોકલાવી બરાબર છે વાપરી નાખવાનું બસ હાઈટ થતી નહીં લાઈટ થતી નહીં અત્યારે જો આમાં એને ફેરવવાની કઈ રીતે બતાડું. અમુક નવો કોઈ ચાલુ નહીં થતી નહીં લાઈટ દબાવવી પડે બધા પછી થાય આ તમે પાછો આપી દો. પીએ ને એટલે કડક આવી. કાઢે કાઢે કાલે પેલા આ તો એ જ હે હા પૈસા નતા આલે? ના પૈસા ના તો કે આતાની સાથે જો અમારું કાર્ડ માસ્ટર લાય મિનિટ એ નહીં થઈ આય ચોવીસ કલાકે ના થાય લે લાય. આપણા ઘરમાં સૌથી વધારે રમકડા ચાલતા હોય ને તો મારા બીજા કોઈ ના ચાલતા નહીં પપ્પા નવરા પડે એટલે પપ્પાને સુરેશ કાકાનો ચેપ લાગ્યો નવરા બેવા નહીં ખાલી આપણો ધંધો જેવો છે ને તો કોમ આવી જ જાય હા અત્યારે ઇલેક્ટ્રિકનું કોમ લઈને બેઠા આજે મેં તો કીધું કે મમ્મી બચી ગયા સવારે ઇલેક્ટ્રિકમાં જો આયરી બોર્ડ બળી ગયું આ બળી ગયું અહીંયા ध्यान બ્લાસ્ટ से देखो इस અહીંયા બ્લાસ્ટ થયો એટલે આપણો જોઈએ હું ખામી સર્જાઈએ પહેલા અંદર એક વખત ચેક કરી લઈએ અંદરથી ચેક જ કરવું પડે. અંદર બળી ગયું ને જો અંદર નહીં અંદર જ નહીં લાગતું કોઈ અંદર બધું. નથી બળી અંદરથી તો એક આ વાયર બળે. બરાબર છે પણ આ વાયર ખોટો છે આ વાયર બહુ જ પતલો છે આવો વાયર જોઈએ જડ જાડો છે ને એટલે આ વાયર જલ્દી બળી જાય સ્વિચ ના બળે પણ વાયર બળી જાય ઓકે અંદર કોઈ પ્રોબ્લેમ નથી બહાર જ પ્રોબ્લેમ હતી આ તો. હા બહાર જ પ્રોબ્લેમ હતી જો આ કરતો થઈ જશે એટલે ચાખો તો ચડ્યો છે ચકજો એ નીકળી ગયો છે તાર મમ્મી જો ગરમ જોયું ના કા ચડે છે તો વાર આવ્યો છે હવે જોડે લાકડું લઈને બેવું તો ને બજાને લાકડું લેતી ને કેમ લાકડું લેતી ને પછી હું તને કહું લાકડું લઈ લીધો હવે? એવું લાકડું સર્જન કરવા હાવેણી આપણે હાવેણી રહેવા દે ને આ હેચુક લેમ લેવા જાય તો તે કીધું ને અમને જરૂર હશે કશી જરૂર જ નહીં તો આ વાયર ફાટી ગયો હે કદાચ. હું થયું આ વાયર બગડી ગયો. આ તો હરખો કરી દે ને પપ્પા આ વાયર બગડી ગયો. અહીંયા આજે અમારો પ્રોગ્રામ છે વેલણિયા મુઠિયા જે તમે કહો અને આપણો પ્રોગ્રામ આવી રહ્યો છે આપણને બહુ જ ગમે વેલણિયા પછી થેપલા આ બધું બહુ મજા આવે ખાવાની અડધી રાત્રે ઉઠીને ખાવ ને તો તમને મજા આવી જાય એક બાજુ મમ્મી આ કામ કરે છે એક બાજુ આ કામ કરે છે અને આ છોકરી હેરાન કરે છે બધાને બધાને તું નડે છે કે તો પછી જો કામ તો કરતી જ નહીં બે હાથે પકડ મમ્મી બા કઈ રીતના કરે છે જો બાન ગરમ નહીં લાગતું હોય તો તું મજબૂત નથી તારા કરતા એમના કરતા તું વરદાન મજબૂત કહેવાય ખાવામાં જ મજબૂત છે ખાલી તો મેં ખાઈ લીધું લે. શું કીધું તને એના નહીં કરતો. તું મને એના કર. શું કીધું મોટા પપ્પાને હમણાં મને સાયકલ મારતો હતો તે ત્યાં કંઈક કર્યું હશે હું અહીંયા બેહી હતી મને કે આજી જા આગી જવાનું કીધું. હા તો એટલે જ ને કે એમની માર જ નહીં એ રે તે મોટા પપ્પા તે કંઈક કર્યું જ હશે તો જ એ તને અડે નકર તને મોટા પપ્પાનું ફરિયાદ કરી. તે એને કંઈક કર્યું તો જ એ બોલે ને કંઈ કશું જ ના બોલે મોટા પપ્પાએ કીધું હા એવું જ કરું આપણે કાવ્ય જોડે જઈને મોકલી દઈએ માયો બહુ વધારે પડતું હેરાન કરે તો તું કાવ્ય જોડે જ જતી રહે બરાબર છે કાયા જોડે નહીં જવું એને હેરાન નહીં કરવાનું પછી હું બીજે જ જતી રહે હું મોન્ટુ મામાને ઘરે જતી રહે તો અમે આવીશું તો અહીંયાથી ક્યાંથી બહાર નીકળી દઈશું બીજા ક્યાં જવા દઈશું. બરાબર એટલે બહુ ચેનચારા નહીં કરવાના ભારતભાઈ નહીં તો જેવો છે તો અને કાલ પેપર છે એક્ઝામ છે અને આને રમાડી રહી છે જો પેલા રોડાયો પેલા બિચારાને કેટલા રોડાયા તો બહુ વખત રોડાયા બધી વાત સાચી પણ એવું ના ચાલે ને છોકરાને હેરાન કરે છે ગોળ ગોળ ઘૂમ
જે ગુમાય મારો દીકલો મારો ડાયો બધા હોમવર્ક પૂરું થયું આપણું ના પૂરું થઈ ગયું અમે બે હરખાની પૂરું થઈ ગયું છે હોમવર્ક અમે સવારે જ કરાવી દીધો એક તો બાકી હતું કશું બાકી ને બધું કમ્પ્લીટ જ છે બીજું બે હા